અરવલ્લી જિલ્લામાં 13 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ. મેઘરજના ગ્રામીણ પંથકમાં ઘર પર કોઈ ન હોવાનો લાભ લઈ આધેડે દુષ્કર્મ આચર્યું. કિશોરીની તબિયત લથડતા 3 માસનો ગર્ભ હોવાનું આવ્યું સામે. આરોપી સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરાયો. બનાસકાંઠાના સુઈગામ તાલુકાના મમાના ગામમાં આજ સુધી નથી થઈ ચૂંટણી. ગઢવી પરિવારના લોકોને જ સર્વસંમતિથી બનાવવામાં આવે છે સરપંચ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પણ લઈ ચૂક્યા છે મુલાકાત. મમાના ગામમાં ક્યારેય નથી નોંધાઈ પોલીસ ફરિયાદ. ગામમાં નશીલા પદાર્થના વેચાણ પર પણ પ્રતિબંધ. 2000ની વસ્તી ધરાવતા ગામમાં ગઢવી, ઠાકોર, દલિત, પ્રજાપતિ સહિતની જ્ઞાતિના લોકો કરે છે વસવાટ. આગામી 6 દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના પવન ફૂંકાતા વરસાદની આગાહી. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં નહીં થાય કોઈ વધુ ફેરફાર. ચોમાસાને લઈ અમરેલીના આગાહીકાર જયપ્રકાશ માઢકને વ્યક્ત કર્યું અનુમાન. ગુજરાતમાં 15 જૂન આસપાસ પહોંચી શકે ચોમાસું. 26 જુલાઈથી 20 ઓગસ્ટ વચ્ચે ખૂબ સારો વરસાદ થશે. પુષ્ય અને મઘા નક્ષત્ર લાવશે વરસાદ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાની એન્ટ્રીને લઈને આગાહી કરી. 12 જૂનથી વલસાડ, સુરતમાંથી ગુજરાત થઈ શકે ચોમાસાનું આગમન. 22 જૂન સુધીમાં મોટા ભાગમાં ચોમાસું આવી જશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે. ચોટીલા, હળવદ સહિતમાં ભારે અને વડોદરા, પંચમહાલ, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વરસાદને લઈને વ્યક્ત કરી શક્યતા. ભારે ખમવહન લઈને આવી રહી છે સિસ્ટમ. ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી. ખંભાત, નડિયાદ, આણંદ અને કચ્છના ભાગોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી. ગરમીને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. હજુ ગરમીનો એક રાઉન્ડ બાકી. આગામી 4 થી 5 દિવસ કાળઝાળ ગરમી પડવાની સંભાવના. ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે. સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના ભાગમાં તીવ્ર ગરમી રહેશે. મધ્ય ગુજરાત સહિતના ભાગોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થશે. મણિપુરના ઇમ્ફાલમાં પૂર બાદ પ્લાસ્ટિક કચરાનો જોવા મળ્યો ઢગલો. વિષ્ણુપુરના ઇથાઈ ગામે પ્લાસ્ટિક અને અન્ય ઘન કચરાના નિકાલ માટે સ્થાનિકો અને તંત્ર દ્વારા હાથ ધરાયા પ્રયાસ. ઇમ્ફાલમાં પૂરના પાણી ઓસર્યા બાદ રહી ગઈ ગંદકી. મોરબીમાં મચ્છુ 2 ડેમ રિપેરિંગના કારણે જેતપુરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. મચ્છુ 2 ડેમના દરવાજા બદલવાની કામગીરીના કારણે ડેમ ખાલી કરાતા ખેડૂતોને નથી મળતું પાણી. હવે વરસાદના પાણી આધારિત જ ખેડૂતો કરી શકશે વાવણી. ધાનેરા તાલુકામાં રામપુરા વાઘપુરા ગ્રામ પંચાયત સમરસ બની. સરપંચ તરીકે લાલાજી પુરોહિત તેમજ ઉપસરપંચ તરીકે અરવિંદભાઈ પિરાજીની બિનહરીફ ચૂંટાયા. સરપંચ સહિત બોડી સમરસ બનતા વહીવટી તંત્રનો ખર્ચ બચ્યો. રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડીનું બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન. બસ સ્ટોપ પર પ્રાથમિક સુવિધાનો અભાવ, પૂછપરછ માટે કોઈ વ્યક્તિ હાજર નહીં, પીવાના પાણીનો અભાવ અને શૌચાલય પર તાળા જોવા મળ્યા. મુસાફરોને પડી ભારે હાલાકી. અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારના લોકોએ રાજકીય આગેવાનો સાથે કર્યું વૃક્ષારોપણ. વૃક્ષ દત્તક અભિયાન હેઠળ વૃક્ષની માવજતની લીધી જવાબદારી. ધારાસભ્ય, સાંસદ અને મનપા અધિકારીઓ રહ્યા હાજર. બારડોલી ખાતે પધાર્યા હરિયાણાના બાબા ચંચલનાથ. કિન્નર સમાજના પ્રમુખ પૂનમ કુંવરના નિવાસસ્થાને કર્યું રોકાણ. બાબા ચંચલનાથે સનાતન ધર્મ અને વિશ્વમાં શાંતિની કરી પ્રાર્થના. ગૌમાતાની રક્ષા કરવા કરી હાકલ. બદ્રીનાથ ધામમાં યાત્રાળુઓની સુવિધામાં વધારો કરવા ચમોલી જિલ્લા સહકારી બેંકની પહેલ. યાત્રાળુઓની પડતી રોકડની સમસ્યા દૂર કરવા માટે શરૂ કરી એટીએમ વાન. બદ્રીનાથ ધામમાં યાત્રાળુઓએ એટીએમ વાનમાંથી અત્યાર સુધીમાં 16 લાખની રોકડ ઉપાડી. જમ્મુ કાશ્મીરમાં પ્રવાસનને પુનર્જીવિત કરવા પ્રયાસો. બાંદીપુર જિલ્લાના સુંબલ વિસ્તારમાં કોલકાતાથી આવેલા પ્રવાસીઓનું કરાયું સ્વાગત. પ્રવાસીઓએ સ્થાનિક સમુદાય દ્વારા દર્શાવવામાં આવેલ આતિથ્ય અને મિત્રતા ભાવથી આનંદ વ્યક્ત કર્યો. પ્રવાસીઓએ કાશ્મીરને ખરેખર સ્વર્ગ ગણાવ્યું. જમ્મુ કાશ્મીરના સાંબા સરહદ પર બીએસએફ અને એસઓજી દ્વારા સર્ચ ઓપરેશન. અમરનાથ યાત્રાને લઈને વધારી સતર્કતા. શંકાસ્પદ પ્રવૃત્તિને રોકવા અને યાત્રા દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવા ગાઢ જંગલોમાં સુરક્ષા દળોએ હાથ ધરી શોધખોળ. ગાંધીનગરમાં 32 કેન્દ્રો પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા યોજાઈ. વર્ગ 3ની મુખ્ય પરીક્ષા દરમિયાન કેન્દ્રોમાં બિનઅધિકૃત વ્યક્તિઓએ પ્રવેશ કરવા પર હતો પ્રતિબંધ. કેન્દ્રોની આસપાસનો 100 મીટરનો વિસ્તારને જાહેર કરાયો હતો પ્રતિબંધિત. ખંભાતના મિતલી ગામમાં કૂવાનો વિવાદ. અનુસૂચિત જાતિના લોકો માટે બનાવેલા પીવાના પાણીના કૂવાને અશુદ્ધ કરવાનો આરોપ. અસામાજિક તત્વોએ કૂવા પર શૌચક્રિયા કરતા લોકોની લાગણી દુભાઈ.
જિગ્નેશ મેવાણીએ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને પગલાં લેવા લખ્યો પત્ર. ગ્રામજનો આભડછેટ અને ભેદભાવ રાખતા હોવાનો અનુસૂચિત જાતિની મહિલાઓનો આક્ષેપ. સરપંચે કૂવાની તાત્કાલિક સફાઈ કરાવી અસામાજિક તત્વો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. વડોદરાના વાઘોડિયામાં કાર ચાલકે 2 વર્ષની બાળકીને કચડી. ઘર આંગણે રમી રહેલી બાળકી પર કારના ટાયર ફરી વળતા નીપજ્યું મોત. કાર ચાલક અકસ્માત સર્જી કાર ઘટનાસ્થળે મૂકીને થયો ફરાર. રોષે ભરાયેલા લોકોએ કારમાં કરી તોડફોડ. પંચમહાલના ગોધરામાં દામાવાવ મુખ્ય માર્ગ પર કાર ચાલકે 2 બાઇકને લીધી અડફેટે. મજૂરી કામ માટે ગોધરા જતા 4 બાઇક સવારને ફંગોળ્યા. મહિલા અને બાળકને ગંભીર ઇજાઓ પહોંચી. કારની ટક્કર લાગતા બાઇક વીજ પોલ સાથે અથડાઈ.